આ એમ એનર્જી મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરમાંથી હું કેતન મહેતા આપ લોકોનું મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરમાં સ્વાગત કરું છું। મિત્રો, ફરીથી આવી ગયો છું હું મારા નવા પ્રોજેક્ટ ઉપર કે જ્યાં આગળ લીકેજની સમસ્યા જોવા મળી હતી અને પાર્ટી જે છે એને અવેરનેસ બતાવી છે। અને જ્યારે અમે અહીંયા સર્વે કરવા આવ્યા ત્યારે આ છતની શું પોઝિશન હતી એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે ચારે તરફથી જે પાણીના સોર્સિસ હોય છે એ સોર્સિસ કઈ રીતના ઓપન થયા હતા, કઈ રીતના કન્સ્ટ્રક્શનની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રેશરથી જે ક્રેક ડેવલપ થાય છે એ ક્રેક ડેવલપ થઈ હતી અને કઈ રીતના ત્યાંથી લીકેજની પ્રોબ્લેમ થઈ રહી હતી। અને જે ઇન્ટિરિયર એટલે કે અંદરની સાઈડમાં જે આપ મોંઘા માઇલો કલર કરાવો છો એ કલરને ભેજ કઈ રીતના પ્રભાવિત કરે છે, વોલને ડેમેજ કરે છે, તેમજ આપનો એક્સપેન્સ વેસ્ટ કરે છે, આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે બિફોર વોટરપ્રૂફિંગ આ જે મકાન છે એ મકાનની કન્ડિશન શું હતી। અને હવે જ્યારે અહીંયા આગળ અમે 2 દિવસની મહેનત કરી છે, બે દિવસની મહેનત પછી હવે અહીંયા આપ જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયું છે। ત્યારે અહીંયા આગળ હવે આ વોટરપ્રૂફિંગ બાદ એટલે કે આફ્ટર વોટરપ્રૂફિંગ કઈ પ્રકારનો લુક આવી રહ્યો છે। તો મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના શીતલ પાર્ક પાસે પુનિતનગર સોસાયટીની અંદર એક બંગલોની અંદર। આ બંગલોની અંદરની સમસ્યાઓ આપે જોઈ કે બિફોર વોટરપ્રૂફિંગ કઈ રીતનું આ છત પ્રભાવિત થયું હતું અને કઈ રીતના એમને જે ભેજની સમસ્યાઓ આવી રહી હતી, પાણી લીકેજ થઈ કઈ રીતે નીચે આવી રહ્યું હતું, આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે। અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે કઈ રીતના દ્રશ્યો છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે। હું વધારે આપને અહીંયા ડિટેલમાં બતાવવા ઈચ્છું છું, તો આવો મારી સાથે કે અહીંયા શું સમસ્યા થઈ રહી હતી। મિત્રો, આ જે ટાંકીનો પાર્ટ છે, મેં આ પહેલાંના ઘણા વિડીયોની અંદર કહેલું છે કે જ્યારે તમે છત ઉપર ટાંકી કરો તો 1 ઈંટનો ઓટો અને એ ઓટાને પણ વોટરપ્રૂફ કરી અને મૂકવો જોઈએ। કારણ કે થશે શું કે આ ટાંકી અગર ઓવરફ્લો થાય છે, વરસાદનું પાણી જે છે એ અહીંથી નીચે જશે તો તમારી ઉપર ફ્લોરિંગ હશે તો સિરામિકની અંદર એ ક્ષાર ઉતરવાનો પ્રોબ્લેમ થાય છે। અને જ્યારે સિરામિકની અંદર એ ક્ષાર ઉતરે છે ત્યારે સિરામિકનું જે પળ છે એને ડેમેજ કરે છે અને ત્યાંથી ફ્યુચરમાં લીકેજ થવાની પ્રોબ્લેમ ઊભી થાય છે। ઘણા લોકો એમ કહે છે કે નીચે તો મગીઓ હોય છે, પણ મગીઓ જ્યારે પાણી સ્પ્રેડ કરશે, અલ્ટ્રાવાયોલેટ કિરણોની હિસાબે જ્યારે હીટ પડશે ત્યારે એ વરાળ રૂપી જે પ્રેશર આવશે ત્યારે એ સ્લેબને નુકસાન કરશે અથવા તો સીપેજ અથવા લીકેજની પ્રોબ્લેમ ત્યાંથી ક્રિએટ થવાના ચાન્સીસ છે। આવું ન બને એટલા માટે જ જ્યારે તમે ઉપર ટાંકી કરો છો તો ટાંકી નીચે 1 ઈંટનો ઓટો કરવો કમ્પલસરી છે। સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ હંમેશા આ વસ્તુ સજેસ્ટ કરે છે અને જ્યાં આ પ્રોબ્લેમ નથી હોતી ત્યાં સજેસ્ટ કરી છે કે ભાઈ તમે 1 ઈંટનો ઓટો પહેલાં કરાવો, ત્યાર પછી જ તમે ટાંકી મૂકો। અને જો ઓટો નથી હોતો તો અમારી ટીમ દ્વારા આ ઓટો એક્સ્ટ્રા એક્સપેન્સ તમારે કરવો પડશે, પણ એ અમે કરી આપીએ છીએ। એવી જ રીતના મિત્રો, આ જે સાઈડ છે આની બેક સાઈડની અંદર એક મોટી બધી ક્રેક ડેવલપ થઈ હતી કન્સ્ટ્રક્શનની અંદર। એ ક્રેકના હિસાબે જે નીચેનું છજુ છે, નીચેનો રૂમ છે, ત્યાં આગળ પાણીની સમસ્યાઓ ખૂબ આવી રહી હતી। આ જે લોઢિયા છે, આ તમામ લોઢિયા પ્રભાવિત થયા હતા, ઓપન થઈ ગયા હતા અને ત્યાંથી પણ જે પાણી છે એ લીક થઈ અને મગિયાની અંદર સ્પ્રેડ થઈ અને નીચે સ્લેબ સુધી ડેમેજ કરી રહ્યું હતું, સીપેજ અને લીકેજની પ્રોબ્લેમ થઈ રહી હતી। એવી જ રીતના પર્ટિક્યુલર આ જે પાર્ટ છે, આ પાર્ટથી પાર્ટીને વધારે પ્રોબ્લેમ થઈ રહી હતી કારણ કે એમની છત છે, એમનો જે સ્લોબ છે એ સ્લોબ આ તરફ આપવામાં આવેલો છે, જેના હિસાબે પાણી અહીંયા આગળ આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર પાણી હંમેશા ભરાયેલું રહેતું હતું। અને આ જે લોઢિયો છે, આ 2 મકાન વચ્ચેનો જે જોઈન્ટ છે, આ 2 મકાન વચ્ચેનો જોઈન્ટ ડેમેજ હતો, જેના હિસાબે પાણી જે છે એ આ માધ્યમથી નીચે ઉતરતું હતું અને ટીપા તેમજ લીકેજ તેમજ સીપેજની પ્રોબ્લેમ હેવી પ્રમાણમાં થઈ રહી હતી। કઈ રીતના પ્રોબ્લેમ હતી, દિવાલો કઈ રીતના ડેમેજ થઈ હતી એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે। જુઓ કે કઈ રીતના આ દિવાલો ડેમેજ થઈ હતી। અહીંયા આગળ પારાપેટ છે, તો પારાપેટ ઉપર પણ ઘણા લોકો ભેજના પ્રોબ્લેમ ન થાય એટલા માટે અથવા તો ડેકોરેશન માટે જે ટાઇલ્સ છે એ ઉપર લગાવી દેતા હોય છે, પરંતુ ઘણી વખત શું થાય છે કે જે ગેસની પ્રોસેસ થતી હોય છે એના હિસાબે ટાઇલ્સ ઉપસી જતી હોય છે। તો અહીંયા આગળ આવી જ એક સમસ્યા જોવા મળી હતી। આ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જે પારાપેટ છે એની ઉપર જે લાદીનું ફિટિંગ કરવામાં આવેલું છે એ લાદી ઉપસી ગઈ હતી અને ત્યાંથી ક્રેક બી ડેવલપ થઈ હતી અને ત્યાંથી પણ લીકેજના પ્રોબ્લેમ થઈ રહ્યા હતા। આ ઝીણા ઝીણા પોઈન્ટ જે છે મિત્રો એ લીકેજના માધ્યમ બનતા હોય છે।
ઘણા લોકો સસ્તાની ચક્કરની અંદર હંમેશા છેતરાતા હોય છે. એવું વિચારતા હોય છે કે વોટરપ્રૂફિંગ એટલે ચીલાચાલુ વર્ક છે, 20-25 રૂપિયામાં વોટરપ્રૂફિંગ થઈ જતું હોય છે. લોકોને હજી સુધી એ ખ્યાલ જ નથી કે વોટરપ્રૂફિંગ એક ટ્રીટમેન્ટ છે અને ટ્રીટમેન્ટના સ્વરૂપે જ કરવી પડે. ઘણા લોકો મિસગાઈડ કરે છે, ઘણા લોકો મિસગાઈડ થાય પણ છે. યોગ્ય માર્ગદર્શન મેળવો અને વોટરપ્રૂફિંગ કરાવો. અને વોટરપ્રૂફિંગ કર્યા પછી એ વોટરપ્રૂફિંગને કેમ ટકાવવું એની નૈતિક જવાબદારી મકાન માલિકની હોય છે. આપની અગાસી ઉપર બિનજરૂરી કોઈ પણ ચીજ વસ્તુઓનું સ્ટોરેજ ના કરો, કારણ કે એ પલળશે અને એનું જે ક્ષાર છે કે એનું જે વેસ્ટેજ પાણી છે એ બેક્ટેરિયા દ્વારા તમારા સ્લેબને નુકસાન કરી શકે છે. તો બિનજરૂરી કોઈ પણ ચીજ વસ્તુઓ જેમ કે પથ્થર, લાકડા, લોખંડ, આવી કોઈ પણ વસ્તુઓ છે એ અગાસી ઉપર સ્ટોરેજ ના કરો. કારણ કે આપણા ઘણા બધા જગ્યાએ જોવા મળે છે કે બધા એવું માને છે હંગરેલો હાપ પણ કામ લાગે. પણ ઘણી વખત હાપ એવા હોય ને કે એ આપણને જ ડંખી લેતા હોય છે. તો આવું ન કરવું જોઈએ. બીજા નંબરમાં કે કોઈ પણ હેવી ઘસારો ન લાગવો જોઈએ, હથોડાના ઘા ન લાગવા જોઈએ, તેમજ બ્રેકર ન ચાલવું જોઈએ, ફેબ્રિકેશન વર્ક પણ ન થવું જોઈએ, તેમજ ભૂકંપનો અગર જો હેવી આંચકો આવશે અથવા આગના બનાવ બનશે તો આવી જો કોઈ પણ સિચ્યુએશન થાય છે તો આ ફિલ્મ ત્યાંથી પ્રભાવિત થાય છે. આવું કંઈ પણ નથી થતું. તો આપનું જે વોટરપ્રૂફિંગ છે એ લાંબો સમય ટકી શકે છે. તો મિત્રો, તમારી અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને અગર આપની સાઇટનો સર્વે કરાવવા માગો છો, વિઝિટ કરાવવા માગો છો તો મારો વિઝિટ ચાર્જ કમ્પલસરી છે. આ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે. મિત્રો, ઘણા લોકો મિસ લેંગ્વેજનો પણ યુઝ કરતા હોય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આ વિઝિટ ચાર્જ અમે શું કામ દઈએ? તો આ વિઝિટ ચાર્જ અમે વર્કમાંથી બાદ આપીએ છીએ. અગર આપ વર્ક કરાવો છો, આપ વર્ક નથી કરાવતા તો આ વિઝિટ ચાર્જ બાદ આપવામાં આવશે નહીં. આપની મરજી ઉપર છે આપને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કરવો કે ન કરવો. કારણ કે ઘણા લોકો મિસ લેંગ્વેજનો ઉપયોગ કરતા હોય છે, રફ લેંગ્વેજનો ઉપયોગ કરતા હોય છે. અમે આપને સંપર્ક કરવા માટે આપની પ્રોબ્લેમ, આપની સમસ્યાના સમાધાન માટે કહીએ છીએ. અમે કમ્પલસરી આપને ફોર્સ નથી કરતા કે તમે અમને ફોન કરો. તેથી લેંગ્વેજ થોડી વ્યવસ્થિત વાપરવી, કારણ કે ઘણા લોકો મેસેજ દ્વારા અને ઘણા લોકો ફોન દ્વારા રફ લેંગ્વેજમાં વાત કરતા હોય છે. તો આપની નોંધ માટે કે અમારી જે ટીમ છે એ કોઈ ચીલાચાલુ ટીમ નથી. અમે કોઈ ચીલાચાલુ વર્ક નથી કરી રહ્યા. અમે સારું કરી રહ્યા છીએ. તો ખરેખર આ એક ટીકાને પાત્ર ગણાય જે લોકો આ રીતની વાતો કરે છે અને આ રીતની લેંગ્વેજનો યુઝ કરે છે. તો મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે સભ્યતા રાખો. અગર આપને વર્ક નથી કરાવવું તો નો પ્રોબ્લેમ, અમે કોઈને ફોર્સ કરતા નથી. પરંતુ મહેરબાની કરી અને મિસ લેંગ્વેજનો ઉપયોગ કરી અને તમારી જે એનર્જી તમે ડેમેજ કરો છો અને તમારા જે અંદરના સકારાત્મક ઉપકરણો છે એને તમે ડેમેજ કરી રહ્યા છો. તો આવું અગર વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો અને જો આપને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પાસે જ વર્ક કરાવવાની ઈચ્છા છે તો જ સંપર્ક કરજો. અન્યથા આપ સંપર્ક નહીં કરો તો બી કોઈ તકલીફ નથી. મહાદેવ હર.